દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ ચેનલ પરથી આજના મહત્વના સમાચાર। આજે ભાદરવા સુદ નોમના દિવસે મિની રણુજા ગણાતા ડીસા ખાતે બાબા રામદેવના મંદિરે નેજા ચડાયા। ડીસા બાબા રામદેવ પીરના મંદિરે ભાદરવા સુદ નોમના નેજા ચડાવ્યા। ભાદરવા સુદ નોમના બાબા રામદેવ પીરના દર્શન કરવા માટે ભક્તજનોની ભીડ ઉમટી। ડીસા જલારામ મંદિરની સામે આવેલ બાબા રામદેવ પીરના મંદિરે ભાદરવા સુદ નોમના નિમિત્તે નેજા ચડાવ્યા હતા। ડીસા શહેરમાં મરચા બજારથી રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી। બાબા રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો। તેમની માતાનું નામ મીનલ દેવી મૈણા દેવી હતું અને પિતાનું નામ અજમલ રાય હતું। તેમના પિતા આ વિસ્તારના રાજા હતા। કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે, જ્યારે બાબા રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ એટલે કે કૃષ્ણના અવતાર માનવામાં આવે છે। ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે। ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે, ત્યારે આજે ભાદરવા સુદ નોમના દિવસે બાબા રામદેવ પીરનો મહિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેને લઈને ઠેર ઠેર બાબા રામદેવ પીરના મંદિરે નેજા ચડે છે। જે અંતર્ગત જલારામ મંદિરની સામે આવેલ ઐતિહાસિક બાબા રામદેવ પીરના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનો વાસ્તે ગાસ્તે બાબા રામદેવ પીરના મંદિરે નેજા ચડાવ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આઠમના રાત્રિ દરમિયાન ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખ્યાત કલાકાર પ્રકાશભાઈ માળી સહિત ભજન મંડળ દ્વારા સુંદર ભજન રજૂ કરી ભક્તજનોના દિલ જીતી લીધા હતા। ત્યારે ડીસા મરચા બજારથી આજે લુહાર સમાજ દ્વારા બાબા રામદેવ પીરના નેજા સાથે વાસ્તે ગાસ્તે ભવ્ય શોભાયાત્રા યોજી હતી અને બાબા રામદેવ પીરના મંદિરે નેજા ચડાવ્યા હતા। જ્યારે રત્નકાર સોસાયટીમાંથી બાબા રામદેવના ભક્તોએ સાઉન્ડના સથવારે, ત્યારે તિરુમાલા સોસાયટીમાંથી વિક્રમભાઈ દેસાઈ ભુવાજીના ત્યાંથી લાઈવ ડીજે સાથે બાબા રામદેવ મંદિરે નેજા ચડાવ્યા હતા। ભાદરવા સુદ નોમના દિવસે ભક્તજનો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। લાખોની સંખ્યામાં ભક્તજનોએ બાબા રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।